સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ મોણિયા દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન થયા છે। વિસાવદર તાલુકાના નાગબાઈના મોણિયા ગામે પૂજ્ય લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ અને સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન નાગબાઈના મોણિયા ગામે ભવ્ય રીતે યોજાયા હતા, જેમાં કુલ 5 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પાંચેય નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી નામી અનામી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, સાથે રાજકીય સામાજિક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ લગ્નના કરિયાવરના દાતાશ્રીઓનું શાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અગ્રણીઓ, આગેવાનો, ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન લીલાધર બાપા અન્નક્ષેત્ર દ્વારા કેશુભાઈ ભારત દ્વારા કરવામાં આવે છે। દર વર્ષે 5 દીકરીઓના કેશુભાઈ દ્વારા સર્વ જ્ઞાતિ તો સૌ બધા કરતા હોય છે, જ્ઞાતિ એ તો કામ કરતા હોય છે, પણ સર્વ જ્ઞાતિ જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે આવા કેશુભાઈ ભારતની અને ટીમને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અમુક જગ્યાએ થાય છે, એટલે આ લગ્ન દર વર્ષે કેશુભાઈ દ્વારા કરવામાં આવે છે। સારામાં સારા લગ્ન કરવામાં આવે છે, તેમ દીકરીઓને કરિયાવર પણ સારું આપવામાં આવે છે અને તેમની સાથે દાતાઓને પણ કેશુભાઈ એટલું સન્માન આપે છે અને આવતા મહેમાનોને પણ એવું સન્માન મળે છે। તે બદલ હું ખરેખર આ લીલાધર બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।